હાય ફ્રેન્ડ્સ, હું પારસ ભટ્ટ આપનું સ્ટડી ઇંગ્લિશ ઇઝીલી ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 એનો રીડ 2 એનો પહેલો લેસન એટલે કે યુનિટ 2નો રીડ પોઈન્ટ 1 ઓટો ફેબ ટેકનોલોજી એ ભણવા જઈ રહ્યા છીએ. દીકરાઓ, ઓટો ફેબ ટેકનોલોજી એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એનું ફૂલ ફોર્મ કરીએ તો થાય એટલે કે ઓટોમેટેડ એટલે કે સ્વયં સંચાલિત ફેબ્રિકેટ થવું એટલે રચના થવી એવી ટેકનોલોજી હવે આવતા દિવસોમાં આવતા વર્ષોમાં આવવા જઈ રહી છે. અને આ ટેકનોલોજી જ્યારે વિકસિત થઈ હશે ત્યારનું દુનિયા કેવું હશે અને આપણે કેટલા બધા એડવાન્સ બની ગયા હશું એની અહીંયા એક કલ્પના કરવામાં આવેલી છે. આપણે નેનો ટેકનોલોજી વિશે ભણ્યા છીએ કે જે સૌથી નાના એકમ ઉપર કામ કરી રહી છે. તો એનાથી પણ નાની આ ટેકનોલોજી એટલે કે ઓટોફેબ ટેકનોલોજી એ વિકસિત થવા જઈ રહી છે અને એનાથી કેવું આમૂલ પરિવર્તન આપણા સમાજમાં અને આપણા જીવનમાં આવવાનું છે તે આપણે આ લેસનમાં જોવાનું છે. મિત્રો, તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારા નોટિફિકેશન તમને મળતા રહે. તો દીકરાઓ, જોઈએ લેસનમાં શું છે. ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે એવી કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં જે પણ કારના મોડલ છે એ બધા મોડલ તમને પસંદ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ ઓર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો? તમને પસંદ છે એવી તમે તમારી ડ્રીમ કાર તમારા કોમ્પ્યુટર ઉપર તમે ડિઝાઇન કરો છો. એન્ડ ઇમેજિન અને કલ્પના કરો, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને આપણે એવું ઇમેજિનેશન કરીએ કે તમે જે ડિઝાઇન કરી હતી એવી જ ડિઝાઇનની કાર બીજા અઠવાડિયે તમને મળી જાય છે. Such magic is possible through a process known as automated fabrication. અને આવું મેજિક એટલે કે આવું ચમત્કાર ઓટોમેટેડ ફેબ્રિકેશનથી શક્ય થશે. Automated fabrication or AutoFab is a set of technologies that automated the process for building three-dimensional solid objects from raw materials. તો ભાઈ આ ઓટોફેબ જે છે જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહીએ છીએ એ 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય આ જે પદ્ધતિ છે એના ઉપર રચાયેલું છે અને રો મટીરિયલમાંથી આપણને રચના બનાવી આપશે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. અને આપણે ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ ઉપર પણ ડિઝાઇન બનાવી હશે તો એ આપણા જે રો મટીરિયલ છે, પોલિમર્સ છે, રેસાઓ છે, પાવડર છે, આ બધા જે રો મટીરિયલ છે એના દ્વારા તમે જે ડિઝાઇન કરેલી વસ્તુ છે એ તમને બનાવી આપશે અથવા તો એવી ડિઝાઇન આપણે મેળવી શકીશું. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ to acquire powers to manipulate the properties of matter. અને આપણને પાવર મળશે. શેના માટેનો પાવર મળશે? મેનિપ્યુલેટ ધ ચેન્જ ધ પ્રોપર્ટી ઓફ મેટર. એટલે આપણે કોઈ પણ મેટર છે એની જે પ્રોપર્ટી છે, એનું બંધારણ છે એને આપણે ચેન્જ કરી શકીશું. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. અને આ રીતે જે ઓટોફેબ છે એ કસ્ટમર એટલે કે આપણા જેવા જે ગ્રાહકો છે એની જે પણ જરૂરિયાતો છે એને સંતોષ છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને હવે કસ્ટમર જે છે એ માત્ર ખરીદનાર નહીં બની રહે, એ આ બધી જ પ્રોસેસ જે પ્રોડક્શનની પ્રોસેસ છે એમાં સહભાગીદાર બનશે, ડિઝાઇન બનાવશે અને પોતાની જરૂરિયાત પ્રમાણેની ડિઝાઇન પ્રમાણેની એ પ્રોડક્ટ મેળવી શકશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. અને આ રીતે કસ્ટમર જે છે એ કો કન્સ્ટ્રક્ટર તરીકે હવે કામ કરશે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર વિથ ધ કસ્ટમર. કે ભાઈ હવે જે એની લાયબિલિટી છે એટલે કે એની વિશ્વાસપાત્રતા અને અધર રિસ્ક એટલે બીજા બધા જે રિસ્ક એમાં પ્રોડક્ટમાં રહેલા છે, પેટર્ન છે, આ બધી જ વસ્તુ કસ્ટમર કંપની સાથે શેર કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક
ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ રીતે ઓટોમેટિક ફેબ્રિકેશનનો સોસાયટી એટલે સમાજમાં ખૂબ જ ભારે પ્રભાવ રહેવાનો છે. તો ભાઈ એના કેવા પ્રભાવ છે અને એનાથી શું બદલાવ આવવાના છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો પહેલો જે એનો બેનિફિટ છે એની વાત કરીએ તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આપણને સારી પ્રોડક્ટની ક્વોલિટી તથા ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. કારણ કે આ બધું જ જે કામ છે ભાઈ એ મશીન્સ સ્વયં સંચાલિત ઓટોમેટેડ થવાનું છે અને એના કારણે જે ઇન્સ્પેક્શનનું કામ છે અને એસેમ્બલી એટલે કે જે બધા પાર્ટ્સ ભેગા થવાનું કામ છે એ મશીન જાતે કરવાનું છે. એટલે એની જે ક્વોલિટી છે અને ડ્યુરેબિલિટી છે વધી જવાની છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, અને એની એક ઇફેક્ટ એવી છે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. કે અત્યારના જે આ બધા રેફ્રિજરેટર, કાર્સ અને આ બધી આપણે વસ્તુ યુઝ કરીએ છીએ એ અત્યારે વધારે ડ્યુરેબલ નથી, એટલે કે વધારે ચાલતી નથી. પણ ઓટોમેટેડથી બનેલી વસ્તુ એ લાસ્ટ લોંગર એટલે કે વધારે ચાલવા જેવી મજબૂત બનશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. એટલે એનો અર્થ એવો થશે કે એનો લાભ એવો થશે કે રિપ્લેસમેન્ટ એટલે કે આપણે એક વસ્તુ જલ્દી બદલવાની જરૂર પડશે નહીં, કારણ કે એની ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું જે છે એ વધવાનું છે. મોર રિસાયકલિંગ. બીજો એનો જે ફાયદો છે એ મોર રિસાયકલ. આજે આપણે જોઈએ છીએ પોલ્યુશન થવાનું કારણ એ વધારે રિસાયકલિંગ ન થવાને કારણે થતું હોય છે, પણ ઓટોફેટ પદ્ધતિના કારણે વધારે રિસાયકલિંગ થશે એટલે કે પોલ્યુશનમાં પણ ઘટાડો થશે. તો ઇન્સ્ટેડ ઓફ buying the latest model of car and throwing away an old toaster, the customer will return their older model and get back new models fabricated from that old stuff. અત્યારે આપણે શું કરીએ છીએ, આપણે કંઈ પણ વસ્તુ બગડી જાય, નકામી થઈ જાય, તૂટી ફૂટી જાય તો આપણે એને ફેંકી દઈએ છીએ, એને કચરામાં નાખી દઈએ છીએ. પણ હવે એવું નહીં થાય. ઓટોફેટના કારણે, એ ટેકનોલોજીના કારણે આપણે જે પણ કંઈ વસ્તુ બગડી ગઈ છે, નકામી છે, તૂટી ગઈ છે, તો એનાથી આપણે નવી વસ્તુઓ જનરેટ કરી શકીશું, પ્રોડક્ટ કરી શકીશું. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વે. અને નવી રીતે આપણે નવું મટીરિયલ અથવા નવી વસ્તુ બનાવી શકીશું. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ઇન એન્વાયરમેન્ટ. અને આ એન્વાયરમેન્ટ માટે પણ, પર્યાવરણ માટે પણ કમ્પેન્સેશન એટલે કે રાહત થશે, જેનાથી પર્યાવરણ પણ ઓછું બગડતું થશે. ત્રીજી વસ્તુ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડામાં રહેલા જે ક્રાફ્ટ એટલે કારીગર વર્ગ જે છે એ ગામડામાં પાછો ફરશે. કેમ ભાઈ? તો ભાઈ ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ. કે ભાઈ ઓટોફેબ ટેકનોલોજીના કારણે કંપની માસ પ્રોડક્શન નહીં કરી શકે. આજે કંપની તમે જુઓ, કંઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો તો બજારમાં જથ્થાબંધ એ પ્રકારની વસ્તુ મળે છે. આજે તમે ધારો કે એક્ટિવા છે, તમારી ગાડી છે, બાઇક છે, આ બધું કંપની જે આપે છે એ લો છો. પણ તમને તમારી જ જાતે તમે બનાવીને તમને મળી જતું હોય તો કંપની શા માટે એક જ પ્રકારના મોડલો વધારે ઉત્પાદિત કરશે? એ નહીં કરી શકે, અથવા કરશે તો પડી રહેશે, કારણ કે તમે એ ખરીદવાના નથી. તમે તમારી જ પસંદગીનું બનાવી શકો છો. તો શું થશે? માસ પ્રોડક્શન બંધ થઈ જશે. હ્યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અને આ જે મોટી સેન્ટ્રલાઇઝ જે ફેક્ટરીઓ છે એ બધી અદ્રશ્ય એટલે કે બંધ થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર કમ્યુનિટી બેઝ ફેક્ટરીઝ અથવા ફેસિલિટીઝ. કે ભાઈ એ નાના નાના બેઝ ઉપર, કમ્યુનિટી બેઝ ઉપર નાના નાના એકમોમાં શરૂ થશે. ધેર વિલ બી continuous decline in amount of human efforts needed to produce materials good. અને હ્યુમન ઇફર્ટ્સ એટલે કે માનવીનો જે શ્રમ છે એ લગભગ ઓછો થઈ જવાનો છે, કારણ કે બધી જ વસ્તુ ઓટોમેટેડ થવાની છે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બેટર બાય લોકલ ઓનર્સ એન્ડ ઓપરેટર્સ ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ. અને એના કારણે શું થશે? લોકલ માણસો પણ કોઈ પણ વસ્તુ બનાવી શકશે. આજે તમે એક લાઈક વાત કરીએ ઝેરોક્સ મશીનની, તમે કોઈ પણ જગ્યાએ ઝેરોક્સ કાઢી શકો છો. તમારી ઓરિજિનલ સીટ લઈ જાઓ છો અને એની તમે ઝેરોક્સ કાઢી શકો છો. તો તમે કોઈ પણ વસ્તુ તમારું બગડ્યું છે, એ તમારે નકામું થઈ ગયું છે, તો આવા જે ઓટોફેડ મશીનો બધા હશે બજારમાં અને તમે લઈને જાઓ અને એની જગ્યાએ તમારે જે જોતું હોય એ તરત જ એ મશીન તમને રૂપાંતરિત કરીને આપી દેશે. Thus the factories will become decentralized and the natural talented village craft worker will be back with a bang. અને એના કારણે શું થશે કે ભાઈ હવે તમારે શહેરમાં રહેવાની જરૂર નથી, તમે કોઈ પણ જગ્યાએ પ્રોડક્શન કરી શકો છો. તો તમે શહેરમાં તમને એવી રોજગારીની અત્યારે જે તકો છે એવી રહેશે નહીં, તમે દરેક જગ્યાએ પ્રોડક્શન કરશો એટલે ગ્રામીણ લોકો પાછા ગામમાં ફરશે. ચોથો આપણને જે લાભ થવાનો છે એ શું છે? ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ.
મેડિકલ ટ્રીટમેન્ટમાં પણ નવી ક્રાંતિ થવાની છે. તો કઈ રીતે જોઈએ? soon the scale of autophagy will shrink to nanostructure level. કે ભાઈ આપણે આના પદ્ધતિથી જોયું કે ભાઈ આ જે નવી ઓટોફેબ પદ્ધતિ આવશે એના કારણે જે મશીનો છે એ નાના એકદમ સ્મોલેસ્ટ શ્રિંક એટલે નાનું થવું, બરાબર. મોનોસ્ટ્રક્ચર એટલે શું? એક નાના આપણા કણ જેવા નાના બની જવાના છે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન ડ્રગ મોલેક્યુલ. તમને કલ્પનામાં નહીં આવે એવી વસ્તુ થવાની છે દીકરાઓ, કે ભાઈ આપણા જે મેડિકલના જે આ સાધનો જે છે એ અત્યારે મોટા છે પણ એટલા નાના બની જશે, નેનો કરતાં પણ નાના, કે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ મેડિકલ મોલેક્યુલ એટલે કણ, કે ભાઈ મેડિકલ જે હોય આપણી મેડિસિન એમાં જે નાના નાના કણ હોય એટલો નાનો આવા એ સાધનો આપણે ઉત્પાદિત કરી શકીશું. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્શન રેક્ટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યુઅલ ટિશ્યુ ડિકેડ વિલ બી ડન. તો એના કારણે કેવું થવાનું છે ભાઈ? આ કલ્પનાની વાત છે ભાઈ, કે ભાઈ એના કારણે શું થશે કે આપણે જે રેક્ટિફાઈડ ટિશ્યુ એટલે જે બગડતા ટિશ્યુ છે આપણા શરીરમાં રોજ બરોજ નવા જે સેલ છે પેદા થતા હોય છે અને રોજ ઘણા બધા સેલ ડીકે થતા હોય છે એટલે મૃત થતા હોય છે. પણ આપણે જો આ મૃત થતા સેલને આપણે કાઢી જ નાખીએ તો આપણે ગળપણ જેવું આવે જ નહીં, આપણા શરીરમાં રોગ જેવું થાય જ નહીં. તો જે રેક્ટિફાઈડ થવાના છે એ બધાને આપણે રિપ્લેસ કરી શકીશું અથવા દૂર રિમૂવ કરી શકીશું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને એના કારણે શું થશે? હ્યુમન લાઈફ સ્પાન કન્ટિન્યુ એટલે કે વધતી જશે, એટલે કે લંબાતી જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. એના કારણે ઓલ્ડ લોકો, જે ગરડા લોકો છે એની હેલ્થ પણ ઇમ્પ્રૂવ વધારે થશે, કારણ કે જે ટિશ્યુ બગડેલા હશે એને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીશું. ઇટ વિલ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસ રીડિઝાઇન ધેર બોડીઝ. અને માણસ પેનલેસ એટલે કે દુઃખ વગર, દર્દ વગર પોતાની બોડીને રીડિઝાઇન એટલે ફરીથી ડિઝાઇન કરી શકશે. તો આપણી જે સર્જરી છે એ પણ પેનલેસ થઈ જશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. આ બધી જે ઇફેક્ટ છે એ ખરેખર એક અસરકારક બની રહેવાની છે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. કે ભાઈ આ દરેક જગ્યાએ યુઝ થવાનું છે. એટલે આપણે જોયું કે ભાઈ પહાડોમાં રહેતો વ્યક્તિ પણ આનો યુઝ કરી શકશે. એ પણ ત્યાં સોલર પેનલ લગાવી સોલર એનર્જી ઉત્પન્ન કરી અને આવા ઓટોફેબ મશીનો ત્યાં પણ ચલાવી શકશે અને ત્યાં પણ પ્રોડક્શન કરી શકશે. એઝ અ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ. અને આ ઓટોફેબના એડવાન્સના કારણે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ અનઇમ્પોર્ટન્ટ. એટલે રો મટીરિયલનું મહત્વ રહેશે નહીં. ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલ સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. કે ભાઈ આપણે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એના દ્વારા આપણે નવો ઓબ્જેક્ટ બનાવી શકવાના છીએ, એટલે રો મટીરિયલની જરૂર પડશે નહીં. પ્લાસ્ટિક મિલ જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ એન્ડ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. જોયું ને કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં તૂટી ગઈ, ધારો કે પ્લાસ્ટિકનો જગ છે, આપણે જે ગાડી અથવા બાઇક છે એને પંક્ચર પડ્યું તો અત્યારે ટ્યુબ આપણે ફેંકી દઈએ છીએ, પણ એ જ વસ્તુ આપણે ઓટોફેબ મશીનમાં મૂકીશું તો એના કણોને છૂટા કરી નાખશે. પછી જે ડિઝાઇન તમે કરી હશે એ ડિઝાઇનમાં ફરીથી એ એરેન્જ કરી નાખશે, એટલે તમને નવી વસ્તુ પ્રાપ્ત થઈ જશે. એટલે કે ટેબલ લેમ્પ વગેરે જે પણ તમારે બનાવવું એ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર. તો અહીંયા ઓટોફેબના કારણે આપણી જે ઈચ્છાઓ છે આપણે બધી જ મટીરિયલ ઈચ્છાઓ પૂરી કરી શકીશું. ધીસ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. અને એના કારણે આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ઇન્વેન્શનમાં ખૂબ જ ધરખમ ફેરફારો અથવા તો પરિવર્તન થવાના છે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એક પ્રશ્ન ખુલ્લો એ છે કે ભાઈ આપણે આ જે આપણને ફ્રીડમ મળવા જઈ રહી છે એનો આપણે ખરેખર વ્યવસ્થિત ઉપયોગ કરી શકીશું કે કેમ? ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, હંમેશા જોવામાં આવ્યું છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. કે ભાઈ આપણું સેટિસ્ફેક્શન એટલે કે આપણો જે સંતોષ છે આપણે જે ઈચ્છીએ છીએ એમાં નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ જેના માટે આપણે જે મેળવવા માટે આપણે જે કામ કરીએ છીએ એના માટે રહેલો છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ
facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful યુઝ ફોર અવર સેલ્ફ. તો આપણે જોવું રહ્યું કે આજે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ, તો એ આપણા માટે કેટલું યુઝફુલ નીવડશે એ તો આપણને સમય જ બતાવશે. તો દીકરાઓ, મને લાગે છે કે ભાઈ આ લેસન તમને સમજાયો હશે. વારંવાર આપણા વિડીયોને જુઓ અને આપણા વિડીયોને વારંવાર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ જ વિડીયોની પાછળ આપણે સ્ટડી મટીરિયલ પણ મૂકતા હોઈએ છીએ, જેનો અભ્યાસ તમે લેખન માટે કરી શકો અને એનો મહાવરો કરી અને તમે પરીક્ષામાં વધારે સારા માર્ક્સ મેળવી શકો. તો એ મટીરિયલનો પણ તમે ખૂબ ઉપયોગ કરો.